અમારો બોલો છે, આ ભોલાભાઈનો સામાન છે અને વળી અમદાવાદથી કરી જઈએ છીએ. અને વાગ્યા છે 9:55 અને નીકળ્યા અમે વસ્ત્રાલથી નીકળી ગયા છીએ. આ બગ ચોદી વાળો ભાઈ શું લે તો તમે સબસ્ક્રાઇબ કરી તમે યાર લાઈક કરો. અલ્યા પણ તમે મારી ચેનલ છે જોઈ લો બગ ચોદી બ્લોગ. ના લે મારું નામ લખ મિસ્ટર આશીષ બ્લોગ લખ. પણ તમે શું કરો વિડીયો બનાવ પછી શેર કરાય કે તમે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો. તો અમે સબસ્ક્રાઇબ કરીને લાઈક કરીએ બીજા 10 જણા જ મોકલીએ. અમિત સરકારને બોલાવી લીધો તો અહીં 1.5 કલાક પછી ફોન કરો એટલે આવી જજે બરાબર. હાઈડ ઉપર નહીં ને એટલે મજા આવશે. એક કામ કર ઓકે બની જાય ને પછી તું તારામાં ખુલે ને હું બોલે સબસ્ક્રાઇબ કરી લાઈક કરું બસ. અમને આવજો ને એલઈડીઓ મારે છે આમાં માધર ખુરશી બેહી તો એ દિવસ શાંતિથી હું ના તો મેં એને પહેલા જ કીધું તો આ બે ખુરશી રહી ને કોઈ મૂકી દે પણ એ ભાઈ વાપરતો નતો. આગળ ગાડી તો ભાભી આગળ બેઠી ને સુધીનો નહીં દોડવાનું કટ કરાઈ નહીં હોય. આમાં આઈડિયા જેવી હતી ખબર ખાટલો પાછી દેવાની થઈ. મેં આઈડિયા કેવો વાપરે તો ખબર તને ના બધું આવી જાય કશું જ નથી. તારા ને આ છેણો સામાન છે ને પહેલા નેચે મેળ દેવાનો હતો. પહેલા ખાટલો પાછી દે પછી એને નેચે કાઢો આવ્યો લે એક બે ઝોમેટો ના આ ટેટા ફૂટે છે. ઇન્ડિયા જીત્યું આ બાજુ બતાવો જરા. ઇન્ડિયા જીત્યું એની ખુશીમાં ટેટા ફૂટે છે આ બાજુ જુઓ તમને દેખાય છે હા કાલ હાઈલાઈટ જોવી પડશે મારી યાર. જુઓ ગાઈસ હવે દેખાશે તમને ગાઈસ ચલો હું હાઈલાઈટ ટેટા ફૂટે છે બા. ચલો હાઈલાઈટ હું જોઈ લઉં છું છોકરાઓ. હાલ ના આવો કોણ કે અરે ઘંટો ના આવે હાઈલાઈટ ચાલુ હશે હું જોઈ લઉં અભી હાઈલાઈટ. મારો એક ભાગ્યો ગાડી ચલવો આ સુધી આજો પણ માદર ભોસડીના અમદાવાદ હા માદર ચોદો એ ભોસડી ના ધ્યાન જ રાખતા નહીં. આ સુધી કેવો જાય છે પાસ જાય છે ફોલ્ડરિયાઓ ને એકરી પડ્યા.